a life with a lovable family, a life with all lovable family members is a evidence of your success. That will be your social success. That will be your emotional success. એક જિંદગી કુટુંબની સાથે જીવાય, કુટુંબની વચ્ચે જીવાય, કુટુંબના સભ્યો સાથે જીવાય તો એ પુરાવો છે. હવે કશું બોલતા નહીં. હવે તમે નોંધાઈ દીધી તમારી સફળતા ઈશ્વર પાસે, અસ્તિત્વ પાસે. તમે નોંધાવી દીધી તમારી સફળતા અને એ લોકોએ નોંધી લીધી. જ્યારે પ્રેમ કરતું કુટુંબ તમને મળે, પ્રેમ કરતા કુટુંબીઓ મળે, આનાથી વધારે તમે શું ઈચ્છો છો? આનાથી વધુ શું હોવું જોઈએ? તમને ખબર છે ક્રિશ્ચિયનિટી માં ક્રાઇસ્ટનો જગતને અપાયેલો અદ્ભુત સંદેશો બે જ શબ્દનો હતો, અઢી શબ્દનો, કબીરના શબ્દમાં પ્રેમ. એ માણસે કહીને ગયા, લવ ધાય નેબર. હવે જો પડોશીને પ્રેમ કરવાની વાત ક્રાઇસ્ટ કહેતા હોય તો આ તો કુટુંબ છે, એની પર તો કેવો પ્રેમ કરવો પણ જોઈએ અને મેળવવો પણ જોઈએ. એટલા માટે લોકો તરફડે છે પોતાના માણસોનો પ્રેમ મેળવવા અને પોતાના માણસોને પ્રેમ કરવા માટે. તો છે આ વિશ્વમાં આપણું અસ્તિત્વ. તે સિવાય આપણે અહીં ખાસ શું કરી લેવાના છે? આપણા માણસોની ભીની ભીની લાગણીઓથી ભીંજાયા વગર ચાલ્યા જવાનું ગુનો કરીશું આપણે તો ઈશ્વર પૂછશે, કોરો ધાકોર કેવી રીતે આવ્યો? તને તો મેં પ્રેમના સમુદ્રમાં નાવા, ડૂબી જવા મોકલ્યો હતો. અને માટે કશું ન કરી શકાય, મેળવી શકાય, કશું સાબિત ન થાય, કશું સિદ્ધ ન થાય તો એટલું સિદ્ધ થઈ જાય, સાબિત થઈ જાય છે કે હું બહુ નસીબદાર છું, હું બહુ સફળ છું, કેમ કે મારું કુટુંબ મને બહુ જ પ્રેમ કરે છે અને હું મારા કુટુંબ સાથે પ્રેમમાં છું.